નમસ્કાર. ચૂંટણી પ્રક્રિયામાં પ્રિસાઇડિંગ ઓફિસરની ભૂમિકા સૌથી મહત્વની હોય છે, ખરું ને? તો ચાલો આજે એમની જવાબદારીઓ શું હોય છે એને એકદમ સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આપણે આગળ વધીએ એ પહેલાં એક ખાસ વાત. આ આખી માહિતી જે આપણે જોવાના છીએ એ ભાવનગરના પ્રાંત ઓફિસર અને એસડીએમ શ્રી અક્ષરભાઈ વ્યાસ સાહેબે તૈયાર કરી છે. એમના અનુભવ અને કુશળતાનો આમાં નિચોડ છે, જે આપણને આખી પ્રક્રિયા સમજવામાં ખૂબ મદદ કરશે. તો આપણી આખી વાતચીતને આપણે 5 ભાગમાં વહેંચી છે. સૌથી પહેલાં આગલા દિવસની તૈયારી કેવી રીતે કરવી, પછી મોક પોલ અને સીલિંગની સૌથી અગત્યની પ્રક્રિયા, એ પછી મતદાનના દિવસે શું શું કરવાનું હોય, ચોથું મતદાન પૂરું થાય પછી શું, અને છેલ્લે 4 એવા સુવર્ણ નિયમો જે ક્યારેય ના ભૂલાય. જુઓ, આ ચિત્રને આખી પ્રક્રિયાનો એક રોડમેપ સમજી લો. શરૂઆત થાય છે ડિસ્પેચ સેન્ટરથી સામાન લેવાથી અને અંત આવે છે બધું જ જમા કરાવીને. આપણે આ આખી સફરના દરેક પડાવને વિગતવાર જોવાના છીએ. ચાલો તો શરૂઆત કરીએ પહેલાં આની સૌથી પાયાના તબક્કાથી, આગલા દિવસની તૈયારી. કહેવાય છે ને કે સારી શરૂઆત એટલે અડધું કામ પૂરું. બસ આ જ છે. જેવો સામાન હાથમાં આવે એટલે 4 કામ સૌથી પહેલાં કરવાના. પહેલું, મશીન મેચિંગ, એટલે કે જે બૂથ માટે મશીન મળ્યું છે એ બરાબર છે કે નહીં એ ચકાસવું. બીજું, જેટલા પણ ફોર્મ અને કવર છે એના પર જરૂરી વિગતો ભરી સહી સિક્કા કરી રેડી કરી દેવાના. આનાથી બીજા દિવસે બહુ જ સમય બચશે. ત્રીજું, મતદાર રજિસ્ટર 17A દરેક પાના પર આગોતરી સહી કરી લેવી. અને હા, એડ્રેસ ટેગ અને સ્પેશિયલ ટેગ પણ તૈયાર રાખવા. સવારે ફક્ત એજન્ટની સહી લેવાની જ બાકી રહે. હવે આ જુઓ, આ બહુ જ કામની વસ્તુ છે. બધા કાગળિયા અને ફોર્મ્સને 5 અલગ અલગ રંગના કવરમાં ગોઠવેલા હોય છે, જેથી કોઈ ગૂંચવણ જ ના થાય. લીલું કવર એટલે કાયદાકીય ફોર્મ, પીળું એટલે બિનકાયદાકીય, બ્રાઉન કવરમાં બીજી બધી સામગ્રી, વાદળીમાં બેલેટ પેપર જેવી વસ્તુઓ, અને છેલ્લે સફેદ કવર. આ ખાસ યાદ રાખજો, એને ખુલ્લું જ રાખવાનું હોય છે, કારણ કે એમાં 17C રિપોર્ટ હોય છે. ઓકે, તો હવે વાત કરીએ મતદાનના દિવસની સવારની. મોક પોલ અને મશીન સીલિંગ. સાચું કહું તો આ આખા દિવસનો સૌથી ક્રિટિકલ ભાગ છે. અહીં ભૂલને કોઈ અવકાશ નથી. વહેલી સવારે 4:30 વાગે મશીન જોડવાના હોય છે, અને આનો ક્રમ બહુ જ મહત્વનો છે, એટલે ખાસ ધ્યાનથી. પહેલાં બેલેટ યુનિટને વીવીપેટ સાથે, અને પછી વીવીપેટને કંટ્રોલ યુનિટ એટલે કે સીયુ સાથે. અને સૌથી મોટી સાવચેતી, આ બધું કરતી વખતે સીયુની સ્વિચ બંધ જ રાખવાની છે. હવે બરાબર 6 વાગે 4 બાબતોનું ધ્યાન રાખવાનું. 1. જો કોઈ પોલિંગ એજન્ટ ના આવ્યું હોય તો 15 મિનિટ એમની રાહ જોવાની. 2. મોક પોલમાં ઓછામાં ઓછા 50 મત તો નાખવાના જ છે, આ ફરજિયાત છે. 3. બધા જ ઉમેદવારોને અને નોટાને પણ મત આપીને ચેક કરી લેવું. અને 4. મોક પોલ પતે એટલે સીયુનું રિઝલ્ટ અને વીવીપીએટની કાપલીઓ સરખાવીને ત્યાં હાજર બધા એજન્ટોને બતાવવું. આ નંબરને મગજમાં બરાબર ફિટ કરી લેજો. 50. મોક પોલમાં આનાથી ઓછું એક પણ મત ચાલશે નહીં. આ મશીનની સંપૂર્ણ ચકાસણી માટેનો લઘુત્તમ આંકડો છે. સારું, મોક પોલ તો થઈ ગયો, પણ પછી શું? બસ આ 5 પગલાં બરાબર આ જ ક્રમમાં લેવાના છે. પહેલું, ક્લોઝ બટન દબાવો. બીજું, રિઝલ્ટ બટન દબાવીને પરિણામ બતાવો. ત્રીજું, અને આ સૌથી અગત્યનું છે, ક્લિયર બટન દબાવવાનું ભૂલવાનું નથી. આનાથી મોક પોલનો બધો ડેટા 0 થઈ જશે. પછી સીયુની સ્વિચ બંધ કરવાની. અને છેલ્લે વીવીપેટમાંથી બધી સ્લિપ કાઢીને કાળા કવરમાં સીલ કરી દેવાની. બસ આટલું જ. હવે વારો છે સીલિંગનો. કંટ્રોલ યુનિટને 4 જગ્યાએથી પાક્કું બંધ કરવાનું છે. એક ગ્રીન પેપર સીલ અંદર રિઝલ્ટ સેક્શનમાં, એક સ્પેશિયલ ટેગ ક્લોઝ બટન પર, એક એડ્રેસ ટેગ બહારના ઢાંકણા પર, અને છેલ્લે એક સ્ટ્રીપ સીલ આખા મશીનને ફરતે ABCDના ક્રમમાં. ચલો, મશીન તૈયાર છે, સીલિંગ થઈ ગયું છે. હવે શરૂ થાય છે અસલી મતદાન. સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી પ્રિસાઇડિંગ ઓફિસરની ફરજો શું હોય છે એ જોઈએ. મતદાન શરૂ થાય એની બરાબર પહેલાં, એટલે કે 7 વાગે એક છેલ્લી વાર બધું ચેક કરવાનું છે. પ્રિસાઇડિંગ ઓફિસર એકરારનામું વાંચીને એજન્ટોની સહી લેશે. બધાને બતાવશે કે જુઓ, વીવીપીએટીનું બોક્સ એકદમ ખાલી છે. અને પછી સીયુ ચાલુ કરીને ટોટલ બટન દબાવીને ખાતરી કરાવશે કે મતોની સંખ્યા 0 છે.
હવે આખા દિવસ દરમિયાન 3 કામ સતત ચાલતા રહેશે. દર 2 કલાકે કેટલા સ્ત્રી-પુરુષ મત પડ્યા એનો રિપોર્ટ સેક્ટર ઓફિસરને આપવાનો. વારંવાર રજિસ્ટર 17A નો આંકડો અને મશીનમાં ટોટલ બટન દબાવીને આંકડો સરખાવતા રહેવાનું. અને પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરીમાં સમયસર બધી નોંધ કરતા રહેવાનું. હવે અમુક ખાસ પરિસ્થિતિઓ પણ આવી શકે. એમાં શું કરવું? જો કોઈ અંધ કે અશક્ત મતદાર આવે તો એમના સાથીદારની સહી ફોર્મ 14A માં લેવાની. ટેન્ડર વોટનો કેસ બને તો મશીનનો ઉપયોગ નથી કરવાનો, બેલેટ પેપર વાપરવાનું છે. અને જો કોઈના મતને કોઈ પડકારે તો ₹2 ફી લઈને ફોર્મ 14 ભરીને એની તપાસ કરવાની. અને આમ દિવસ પૂરો થવા આવ્યો. હવે આપણે છેલ્લા તબક્કા પર છીએ, મતદાનની સમાપ્તિ અને સામાન હેન્ડઓવર કરવાની પ્રક્રિયા. જેવો લાઇનમાં ઊભેલો છેલ્લો માણસ મત આપી દે એ પછી તરત જ 1 સેકન્ડની પણ વાર કર્યા વગર કંટ્રોલ યુનિટ પરનું ક્લોઝ બટન દબાવી દેવાનું. આનાથી મતદાન પ્રક્રિયા સત્તાવાર રીતે પૂરી થાય છે. એ પછી વીવીપીએટીમાંથી બેટરી કાઢી લેવાની અને બધા મશીનોને છૂટા પાડીને એમના બોક્સમાં સીલ કરી દેવાના. આખા દિવસના કામનો સાર એટલે ફોર્મ 17C. આ મતદાનનો સંપૂર્ણ હિસાબ છે. આનો એક જ નિયમ છે: રજિસ્ટર 17A માં નોંધાયેલા મતદારો અને મશીનમાં પડેલા કુલ મત, આ બંને આંકડા બિલકુલ સરખા હોવા જોઈએ. અને હા, આ ફોર્મની એક કોપી ત્યાં હાજર બધા જ પોલિંગ એજન્ટોને આપવી ફરજિયાત છે. હવે બધો સામાન પાછો જમા કરાવતા પહેલા એને 3 ભાગમાં ગોઠવી લેવાનો. પહેલા જે કવર ખુલ્લા રાખવાના છે તે, બીજા જે લાગથી સીલ કરવાના છે તે, અને ત્રીજા સીલબંધ ઈવીએમ મશીનો અને પેલું મોક પોલ સ્લિપનું બોક્સ. બસ આટલું સરળ. તો આટલી લાંબી ચર્ચા પછી ચાલો આખી પ્રક્રિયાને 4 સૌથી મહત્વના સુવર્ણ નિયમોમાં સમજી લઈએ. આ 4 વાતો યાદ રહી ગઈ તો સમજો બધું બરાબર. પહેલો નિયમ: મોક પોલ પછી ક્લિયર બટન દબાવવાનું ક્યારેય નહીં ભૂલવાનું. બીજો નિયમ: મશીનોનું સીલિંગ એકદમ ધ્યાનથી અને નિયમ પ્રમાણે જ કરવાનું. ત્રીજો નિયમ: 17A રજિસ્ટર અને મશીનના ટોટલ વોટનો આંકડો હંમેશા એક જ હોવો જોઈએ. અને ચોથો નિયમ: જ્યાં સુધી ઉપરી અધિકારીની પરવાનગી ના મળે ત્યાં સુધી પોતાની ફરજનું સ્થળ છોડવાનું નથી. અને છેલ્લે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે: એક ભૂલ વગરનું મતદાન જો મજબૂત લોકશાહીનો પાયો છે. અને આ પાયાનો સૌથી મજબૂત પથ્થર એટલે પ્રિસાઇડિંગ ઓફિસર.